દશામાના વ્રતના અંતમાં અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે, પણ શું તમે જાણો છો શા માટે કરવાનું? ધાર્મિક ગ્રંથો પ્રમાણે અખંડ દીવો માતાજીનું પ્રકાશ રૂપ છે. જે ઘરમાં દીવો સતત બળે છે તે ઘરમાં દુઃખ, રોગ અને નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકતી નથી. આ દીવો વિશેષ રૂપે ઘીથી પ્રગટાવવામાં આવે છે અને તેને મંદિરમાં કે ઘરના પૂર્વ દિશામાં રાખવામાં આવે છે. અંખડ દીવોમાં દશામાના આશીર્વાદને ઘરમાં સ્થિર કરે છે અને પાવન ઉર્જા આપે છે, જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને સકારાત્મકતા બની રહે છે. કહેવાય છે કે જે ઘરમાં અખંડ દીવો બળે છે ત્યાં માતાજી પોતે નિવાસ કરે છે. તો દશામાના વ્રતના છેલ્લા દિવસે અખંડ દીવો જરૂર પ્રગટાવો અને ઘરમાં માતાજીની કૃપા કાયમ બની રહે તે માટે ભક્તિપૂર્વક અને ભાવપૂર્વક માતાજીની આરતી પણ કરો.